સુરતમાં બકરી ઈદ પહેલા ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વીહીપે કહ્યું હતું કે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પરિવહન વધી રહ્યું છે, જેના કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। આવેદનમાં ખાસ કરીને બકરી ઈદ દરમિયાન આવી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા દર્શાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે, તો શહેરના પ્રવેશદ્વારો પર ખાસ નજર રાખવા અને ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવા માંગ કરવામાં આવી છે। વીહીપે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવે। આ મુદ્દે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આજે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા આયામના નેતૃત્વમાં રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રીના માધ્યમથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આવેદનપત્રમાં અમારી માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા, રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે। ગૌ હત્યા વિરોધી જે કાનૂન છે એ કાનૂનને સખ્તીથી લાગુ કરવામાં, સંપૂર્ણ દેશમાં એક પણ ગાયની હત્યા નહીં થાય તે માટેનો એક સખ્તીથી કાનૂન લાગુ થાય। ત્રીજી માંગણી એ છે કે સંપૂર્ણ દેશમાંથી જે ગૌમાંસ નિર્યાત કરવામાં આવશે એને 100% પ્રતિબંધિત કરવામાં આવે ને કતલખાના છે એમને ગૌ અભયારણ્યમાં પરિવર્તન કરવામાં, જે બકરી ઈદ આવી રહી છે એમાં એક પણ ગાયની કત્લ નહીં થાય તે માટે આજે સંપૂર્ણ ગુજરાતમાં કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીને વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારની માંગ કરી છે।